હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું પાન શોર્ટ. તેના માટે આપણે સામગ્રી જોઈ લઈશું. થોડા એવા પાન જે નાગરવેલના પાન હોય છે, તેમાં મીઠા પાન લેવાના છે આપણે. 1-2 ચમચી જેટલું ટોપરાનું ખમણ, 8 થી 10 કાજુ, પછી 1 ગ્લાસ જેટલું દૂધ, 2-3 ચમચી જેટલું ગુલકંદ અને ખડી સાકર ટેસ્ટ મુજબ. જો ગળાશ વધારે ભાવતી હોય તો ખડી સાકર થોડી વધારે એડ કરવાની છે. જો ફ્રેન્ડ, હવે પાનની જે દાંડલી છે એને આપણે કટ કરી નાખવાની છે અને કટ કરી ધોઈ અને વ્યવસ્થિત કરી લેવાની છે. અને હવે આપણે એક મિક્સર જાર લેવાનું છે. મિક્સર જારમાં આપણે જે ટોપરાનું ખમણ લીધું છે એ આપણે નાખવાનું છે. જે આપણે 7થી 8 જેટલા કાજુ લીધા છે એ આપણે એડ કરવાના છે. અને જે આપણે ખડી સાકર લીધી છે એને પણ આપણે એમાં એડ કરવાના છે. અને જે ગુલકંદ લીધું છે તેને પણ આપણે એમાં એડ કરવાનું છે. બધું સાથે મિક્સ કરીએ અને તેને મિક્સરમાં ક્રશ કરી નાખવાનું છે. જો હવે આ પાંદ છે એને આપણે બારીક સમારી અને તેને પણ આપણે આમાં એડ કરવાના છે. હવે આપણે મિક્સર જારમાં પીસવા ટાઈમે આપણે બરફનો એક ગાંગડો નાખવાનો છે. હવે આમાં આપણે બરફનો ગાંગડો એડ કરી અને તેને મિક્સરમાં આપણે ક્રશ કરવાનું છે અને એક સારી એવી લુગડી તૈયાર કરવાની છે. જો ફ્રેન્ડ, આવી રીતે ગ્રેવી તૈયાર થશે અને તેને આપણે કદાચ 15થી 20 દિવસ માટે સ્ટોરેજ કરવું હોય તો પણ એને કરી શકીએ છીએ. હવે આપણે એક કાચનો ગ્લાસ લઈશું અને તેમાં આ ગ્રેવીને એડ કરશું. હવે આ ગ્રેવી છે એને આપણે એક ગ્લાસમાં 1 ચમચી જેટલી લેશું અને તેમાં આપણે જે ગ્લાસ જેટલું દૂધ છે એને આપણે એમાં એડ કરશું. જો ઓરિજિનલ કલર ગ્રીન કરવા માટે એમાં કલર નાખી શકો છો, પણ ઠાકોરજીને ધરવું હોય તો કલર આપણે એડ કરી શકતા નથી. એ છે આપણું પાન શોર્ટ. આને તમે ઉનાળામાં એકદમ ઠંડુ અને ખૂબ જ મજા આવે છે પીવાની. અને આમાં તમે ગમે પણ એડ કરી શકો છો. ખસખસ એવું પણ તમે એડ કરી શકો છો. એલચીનો ફ્લેવર ફાવતો તો એ પણ તમે એડ કરી શકો છો. તૈયાર છે આપણું પાન શોર્ટ.